શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા બે પરિવારો વચ્ચે કોઈ બાબતને લઈ મારામારીની ઘટના સર્જાઈ હતી। મારામારીની ઘટના સર્જાતા બંને પરિવારના લોકોએ સામસામો પથ્થરમારો કર્યો હતો। સ્થાનિક વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાતા ઘોઘાનો પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। મારામારીની ઘટનામાં 5 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। આમાં દાદાની બધા પાટે રહેશે, ઘરે કોઈ નહોતું તો બધા મારવા આવ્યા હતા, કેટલા બધા ચા અને દાદાને ને મારા ભાઈને બેને માથા ફોડી નાખ્યા છે, મારા ભાભીને માથું ફોડી નાખ્યું છે। ઘરે કોઈ નહોતું, માથાકૂટ કાંઈ નહીં આવ્યા, પણ કે બેઠો આવે ને દુકાને તો ખાલી એમ કીધું કે દુકાને છોકરાને ન બેઠવા દેતા, આમાં જુવાન સોળી ઘરે છે તે કે મારા ઘરે બધા આવશે બેઠવા, તમારા સોળીને ઘરમાં રાખો એમ બોલાય। તે એમાંથી એ લોકો મારવા માંડ્યા। મારા ઘરના ને 25 જણાથી આવીને મારવા આવ્યા હતા, કાલે મારવા આવ્યા હતા અને આજે મારવા આવ્યા હતા। એમાં એ પહેલું નામ છે સુભાષ અને એની વહુ, પછી એના પપ્પાની ના 2 ભાઈ અને એની વ્યાં આવ્યા હતા બીજા 25 જણા અને હતું આખું મકવાણા કુટુંબ। અને એમાં મેન છે પઢિયર, એ મકવાણાનો પઢિયર મેન છે એમાં મારવામાં। ના દુકાન છે ને, તમે દુકાને બેઠતા હતા ને, મેં એમ કીધું હતું કે તમે લોકો આ દુકાને બેહવા ન દેતા, મારી સોળી જુવાન છે, તો દુકાન વાળા કે મારી દુકાને તો બેઠશે, એમાંથી માથાકૂટ થઈ